ખ્યાતિબેન પ્લીઝ વેલકમ. આવી જાઓ. ઓકે વેલકમ વેલકમ આવી જાઓ. જો કોઈને ભૂખ નથી લાગી બરાબર, બધા જોવી છે ને સેલ પેલા હે ને, અડધામ અડધામ એવું નહીં, મજબૂત. હા એમ કહો. હા બસ ઓકે ડન. પ્લીઝ સ્ટાર્ટ કરો, કેરી ઓન. ઓકે હેલો એવરીવન, કેમ છો બધા? મજામાં? ઓકે, તો આજનું આ સેમિનારનું પ્રોગ્રામ આયોજન કરેલ છે લતાબેન અને પ્રિયંકાબેને, અને દેખાઈ રહી છે એમની મહેનત, તો એમના માટે એક જોરદાર ક્લેપિંગ કરીશું આપણે. ઓકે, અને કહેવાય કે આર્ટિસ્ટને એક લેવલ આપવાવાળા અને ઓર્ગેનાઇઝરને એક લેવલ આપવાવાળા પ્રફુલ્લ પંડ્યા સર માટે એક જોરદાર ક્લેપિંગ. થેન્ક યુ સો મચ. તો આજે આપણે એક હેરસ્ટાઈલ શીખીશું. ઓકે, બ્રાઇડલ હેરસ્ટાઈલ. તો બ્રાઇડલ હેરસ્ટાઈલની અંદર કોને શું ક્વેરી આવે છે એ તમારે મને ક્વેશ્ચન કરવાનું રહેશે, બરાબર છે? અને આજે હું તમને જે ફ્રન્ટ વેરિએશન શીખવાડવાની છું એ મોસ્ટલી બધાની ડિમાન્ડ હોય જ છે. લાસ્ટ વર્કશોપમાં મેં જોયું હતું કે બધા એમ કહેતા હતા કે પ્રોબ્લેમ્સ મેં પૂછ્યા હતા ત્યારે કે અમને ફિનિશિંગ નથી આવતું એન્ડ સી સેક્શન વેવ્સ નથી આવડતો. સાચી વાત છે? ઓકે, તો આજે હું તમને ફ્રન્ટ વેરિએશનમાં પુલિંગ ટેકનિક એન્ડ સી સેક્શનનો પ્રોપર વેવ્સ કઈ રીતે બનાવવાનો છે એ હું એક ટેકનિક સાથે શીખવાડવાની છું, ઇઝી ટેકનિકની સાથે. એન્ડ હું બેક સાઈડમાં મરમીડ હેરસ્ટાઈલ શીખવાડીશ. તો રેડી ગાઈસ? ઓકે, તો આજે આપણે શીખીશું મરમીડ હેરસ્ટાઈલ. ચેર ચેન્જ કરવી પડશે. ચેર. ઓકે, તો જ્યારે પણ તમે હેરસ્ટાઈલ સ્ટાર્ટ કરો છો ત્યારે તમે શું હેરમાં એનાલિસિસ શું કરો છો? કોણ આન્સર આપશે? યસ યસ. ઓકે ડન. અમને ક્વેશ્ચન પૂછ્યું છે એનો આન્સર લઈ લે. હા હા, કેવું ખરેખર કેતનભાઈએ બરાબર બતાવ્યું? હા કે ના? તો ભાઈ લતા મેમ, પિંકી મેમ પ્લીઝ બંને ઓર્ગેનાઇઝ ઉપર આવી જાય અને કેતનભાઈને ટ્રોફી આપી સન્માનિત કરે. આ લોકોએ હા પાડી છે હો, નીકળ. જે લોકો તમે ના પાડશો ને એને આપણે ટ્રોફી નહીં આપીએ, એ આર્ટિસ્ટને ટ્રોફી નહીં આપીએ. ડન? બોલતું નતો કોઈ એમાં, એવું ના કરાય ને. પ્લીઝ કેતનભાઈ વેલકમ. બંને ઓર્ગેનાઇઝર ટ્રોફી આપી સન્માનિત કરશે એમને. ભાઈ લેન ફોટોગ્રાફી કીધી. મસ્ત ટ્રોફી બનાવ્યો. હા 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 હા. સેમિનાર 2024 મહુવા. ભાઈ ભાઈ તો કેજો હો, આપણે બીજો હજી ધમાકો કરવાનો છે. એમ નહીં, હવે આ લોકો અહીંયા એ લોકો વર્ક કરવા માંગે છે આ જ હોલમાં, બરાબર? હવે ખાલી તમે બંને જોઈ લો કેટલા લોકો ભાગ લેવા રેડી છે, બરાબર? કેટલા લોકો રેડી છે ખાલી અમને બતાવી દો. આ જોઈ લો બધા ચહેરા. આટલા બધા રેડી છે, તો આમાં કેમ તૈયાર ના થયા? દૂર બહુ પડશે. સર તૈયાર જ છે બધા, આવી જ ગયેલા છે તમ તારે જો. અરે એને ટેલેન્ટ શોમાં ભાગ લેવા માટેની વાત કરું છું. હવે આવશો ને એનાથી તમારી આંતરિક શક્તિ ખીલશે, યાદ રાખજો. મહેનત એ લોકો કરે છે, અમે પણ મહેનત કરશું તો મારી પાછળ તમે ખીલશો 100%. પ્લીઝ ખ્યાતિબેન કેરી ઓન, સ્ટાર્ટ કરો. ઓકે, આપણે જ્યાં હતા ત્યાં પાછા આવી જઈશું. હેર એનાલિસ આપણે શું કરીએ છીએ? હેરસ્ટાઈલ સ્ટાર્ટ કરવાની પહેલાં હેરમાં શું એનાલિસ કરીને હેરસ્ટાઈલ સ્ટાર્ટ કરીએ છીએ? કોઈ ક્વેશ્ચનનો આન્સર આપવાના હતા અહીંયાથી? યસ. ઓકે, બીજું ક્રિમ્પિંગ તો આપણે કરીએ જ છીએ.
બીજું શું એનાલિસ કરીએ હેરમાં? યસ. બીજું જેને વર્કશોપ કર્યા હશે એમને તો ખબર હોવી જ જોઈએ કે મેં શું કીધું હતું. હેરસ્ટાઈલ સ્ટાર્ટ કરતી વખતે પહેલા હેરમાં શું ચેક કરીશું આપણે? બોલો. યસ. ઓઇલી હેર છે કે ડ્રાય હેર છે? ઓકે, સૌથી પહેલા આપણે એ જોઈશું ઓઇલી હેર છે. તો ઓઇલી હેરને કંટ્રોલ કરવા માટે આપણે શું કરીશું? ઓઇલને કંટ્રોલ કરવા માટે શું કરીશું? યસ. ઓઇલને કંટ્રોલ કરવા માટે આપણે ડસ્ટ પાવડર યુઝ કરીશું. એન્ડ ઓવર ફ્રીઝી હેર છે એન્ડ ડ્રાય હેર છે એને કંટ્રોલ કરવા માટે સૌથી પહેલાં સાઇન્સ સ્પ્રે એપ્લાય કરીશું. એના પછી પ્રિપરેશન સ્ટાર્ટ થશે. ઓકે, તો પ્રિપરેશન સ્ટાર્ટ કરવા માટે પણ હેરના સ્ટ્રક્ચર કયા કયા છે એ પણ જાણવા જરૂરી છે. તો હેર સ્ટ્રક્ચર કેટલી ટાઈપ્સના હોય છે? 3 ટાઈપ્સના: કર્લી, વેવી એન્ડ સ્ટ્રેટ. ઓકે, તો મોસ્ટલી જ્યારે આપણે એડવાન્સ હેરસ્ટાઈલ ક્રિએટ કરવાની હોય છે ત્યારે આપણે બ્લો ડ્રાય એન્ડ ક્રિમ્પિંગ કમ્પલસરી કરવાનું હોય છે. એની માટે આપણે સ્ટ્રેટ લુક હોવો જોઈએ હેરનો. ત્યારે જ તમે જે પુલિંગ ટેકનિક કરો છો, સ્પ્રેડિંગ એન્ડ ટ્વિસ્ટિંગ ટેકનિક જે કરો છો એ પ્રોપર વેવ્સની સાથે આવશે. બરાબર છે? તો એની માટે મેં મારી મોડલને પ્રોપર ક્રિમ્પિંગ સાથે, બ્લો ડ્રાય અને ક્રિમ્પિંગ સાથે રેડી કરીને રાખેલું છે હેર. તમે જોઈ શકો છો સ્ટ્રેટ લુક. ઓકે, તો અત્યારે મેં પ્રિપરેશન કરીને રાખ્યું છે બ્લો ડ્રાય એન્ડ આઇનિંગ એન્ડ ક્રિમ્પિંગ. ઓકે, તો જ્યારે પણ વધારે કરલી હેર છે તો ત્યારે તમારે શું કરવાનું રહેશે પ્રિપરેશન? જેમ કે મેગી કર્લ્સ હેર છે, એમાં જ્યારે તમારે હેરસ્ટાઈલ કરવાની થાય તો પ્રોબ્લેમ થાય છે ને, પુલિંગ ટેકનિક કરવાની થાય છે ત્યારે પ્રોબ્લેમ થાય છે. મોસ્ટલી આ ક્વેશ્ચન હોય છે કે અમારે મેગી કર્લ્સ હેર છે તો એની અંદર હેરસ્ટાઈલ કઈ રીતે ક્રિએટ કરવી? તો એની અંદર પ્રિપરેશન થશે બ્લો ડ્રાય, આઇનિંગ એન્ડ ક્રિમ્પિંગ. પછી જે તમારે એડવાન્સ લુક ક્રિએટ કરવો છે એ પછી થશે. ઓકે, તો મોસ્ટ તમારે પ્રિપરેશન પર ધ્યાન આપવાનું રહેશે કે હેરના સ્ટ્રક્ચર કયા છે એની પર તમારે પ્રિપરેશન કરવાની રહેશે. ઓકે, તો આજે હું સ્ટાર્ટ કરું છું ફ્રન્ટ લુક. સાઇન્સ પર એમાં છું. ફ્રન્ટ લુક ક્રિએટ કરવા માટે 3 to 4 ઇંચ હું રાખીશ ગેપ. 3 to 4 ઇંચ. ઈયર ટુ ઈયર 3 to 4 ઇંચ. જ્યારે પણ તમે ઈયર ટુ ઈયર સેક્શન સેપરેટ કરો છો ત્યારે એ સેક્શન પ્રોપર સ્ટ્રેટ હોવું જોઈએ. આ સેક્શન તમારું પ્રોપર સ્ટ્રેટ નહીં હોય તો જે તમારો બુફરનો કર્વ છે એ અનઇવન થઈ જશે. ઓકે, બેલેન્સ નહીં રહે. એની માટે બેલેન્સ કરવા માટે જે પણ તમારું ઈયર ટુ ઈયરનું સેક્શન છે એ પ્રોપર સ્ટ્રેટ હોવું જોઈએ. ઈયર ટુ ઈયર સેક્શન સેપરેટ કર્યા પછી સી સેક્શન બુફન ક્રિએટ કરવા માટે સેપરેટ કરીશું. તો એની માટે 2 ફિંગરનું મેનેજમેન્ટ રાખવાનું છે. 2 ફિંગર આ સાઈડ એન્ડ 2 ફિંગર રાઈટ એન્ડ લેફ્ટ સાઈડ પ્લેસમેન્ટ રાખીને સી સેક્શન અરેન્જ કરીશું. ઓકે, બંને સાઈડ 2 ફિંગર મેજરમેન્ટ રાખવાનું છે. 2 ફિંગર એન્ડ સી સેક્શન. બેક સાઈડમાં મરમીડનો એક આપણે બેઝ ક્રિએટ કરવાનો છે, સ્ટ્રોંગ બેઝ. ઓકે, તો સ્ટ્રોંગ બેઝ ક્રિએટ કરવા માટે સૌથી પહેલાં જે નેપ એરિયા અને ઓક્સિપિટલ બોનનો એરિયા છે ત્યાંથી બોક્સ પાર્ટિંગને આપણે સેપરેટ કરીશું. બોક્સ પાર્ટિંગ. ઓકે,
સી સેક્શન અને નેપ એરિયાના મિડલમાં બોક્સ પાર્ટિંગ. જે બોક્સ પાર્ટિંગ આપણે સેપરેટ કર્યું છે એમાં હોરિઝોન્ટલ સેક્શન વાઇઝ કરીશું બેક કોમિંગ, સ્ટ્રેટ સેક્શન એન્ડ ફૂલ બેક કોમ. ફૂલ બેક કોમ કર્યા પછી એને લોક કરવા માટે આપણે કરીશું હાર્ડ સ્પ્રે. નેક્સ્ટ હોરિઝોન્ટલ એન્ડ ફૂલ બેક કોમ. બેકકોમિંગ કેટલા ટાઈપ્સના હોય છે? કોને આઈડિયા છે? કેટલી ટાઈપ્સના બેકકોમો છે? ટાઈપ ઓફ બેકકોમિંગ. હા, યસ. કયા? રૂટ્સ બેકકોમ, સ્લાન્ટ બેકકોમ, પછી ટાઈટ બેકકોમ એન્ડ બોલ બેકકોમ. ઓકે, તો રૂટ્સ બેકકોમ છે એ ક્યાં યુઝ થાય? સી સેક્શનનો બુફન જ્યારે ક્રિએટ કરીએ છીએ ત્યારે રૂટ્સ બેકકોમ યુઝ થશે. ટાઈટ બેકકોમ મરબીડનો જે અત્યારે હું બેઝ બનાવું છું એમાં યુઝ થશે. એન્ડ સ્લાન્ટ બેકકોમ છે એ સી સેક્શનનો બુફોન કરીશું ત્યારે જેની ફિનિશિંગ લેયર માટે આપણે બેકકોમિંગ કરીશું. ઓનલી બેક સાઈડના હેરમાં બેકકોમ થાય છે એને આપણે કહીશું સ્લાન્ટ બેકકોમિંગ. અને લાસ્ટ છે બોલ બેકકોમ. તો બોલ બેકકોમિંગ જ્યારે આપણે બન ક્રિએટ કરીએ છીએ ત્યારે ચારે બાજુથી આપણે જે બેકકોમ કરીએ છીએ બોલ બેકકોમ બને છે. ઓકે, તો આ 4 ટાઈપ્સના બેકકોમિંગ. પ્રોપર બેકકોમિંગ કરીને હાર્ડ સ્પ્રે. થર્ડ લેયર, લાસ્ટ ફૂલ બેકકોમિંગ. ડોનેટ આપો છોડો. ફૂલ બેકકોમ કરીને સ્પ્રેડ. હવે બેઝને સ્ટ્રોંગ બનાવવા માટે ડોનેટ એડ કરીશું, સ્ટફિંગ એડ કરીશું. ઓકે, જે તમારી પાસે બનાવેલા હેર કટિંગના સ્ટફિંગ હોય તો એ પણ એડ કરી શકો છો. અધરવાઇઝ તમે ડોનેટ પણ એડ કરી શકો છો. તો મારી પાસે અત્યારે જે ડોનેટ છે હું એડ કરવાની છું. બોબી પિન. સ્ટફિંગ માટે ડોનેટ એડ કરીશું એન્ડ બિગ સાઇઝની બોબી પિનથી લોક બોબી પિન. બિગ સાઇઝની બોબી પિન એનાથી લોક કરીશું બેઝ. ઓકે, ખબર પડે છે બધાને? ઓકે, એન્ડ તમે જોઈ શકો છો હું કઈ રીતે લોક કરું છું. બોબી પિનને જેમ આપણે સ્ટીચ કરીએ છીએ એ રીતે બેકકોમિંગ અને ડોનેટમાં સ્ટીચની સાથે એડ કરવાની છે બોબી પિન. તો સ્લીપ થઈને બહાર નહીં આવે, એકદમ ફિક્સ થઈ જશે જે આપણે ફિક્સ કરવી છે. સેમ લાસ્ટ એન્ડ સુધી એને ફિક્સ કરીશું બોબી પિનથી, બિગ સાઇઝના બોબી પિનથી. ઓકે, ડન. આ રીતે બોબી પિનથી ફિક્સ કરીને હાર્ડ સ્પ્રે.
બોબી પિન લોક કરવા માટે હાર્ડ સ્પ્રે. હવે નેક્સ્ટ સ્ટેપ છે બુફોન. બુફોન ક્રિએટ કરીશું સ્ટેપ બાય સ્ટેપ. એ રીતે ક્રિએટ થાય છે, બધા ધ્યાન આપજો. સી સેક્શનનું બુફોન ક્રિએટ કરવા માટે જે પણ તમે સેક્શન લો છો એ સ્ટ્રેટ હોવા જોઈએ. ઓકે, હવે જે હું સેક્શન સેપરેટ કરું છું, હોરિઝોન્ટલ સેક્શન, પ્રોપર સ્ટ્રેટ સેક્શન. ઓકે, સ્ટ્રેટ સેક્શનની સાથે બેકકોમિંગ કરીશું. બેકકોમિંગ કરવા માટે ફર્સ્ટ 90 ડિગ્રી. ડિગ્રી કઈ કઈ હોય છે? 90, 180, 360 એન્ડ 45, 0. ઓકે, તો ફર્સ્ટ જે લેયર છે એને 90 ડિગ્રી પર રાખીને અગર તમારે ફૂલ બેકકોમિંગ કરવું છે તો અહીંયાથી સ્ટાર્ટ કરવાનું. જો તમારે મીડિયમ બેકકોમિંગ કરવું છે તો અહીંયાથી સ્ટાર્ટ કરવાનું, અને ઓનલી રૂટ્સમાં થોડું બેકકોમ જોઈએ છે તો અહીંયાથી સ્ટાર્ટ કરવાનું. ઓકે, તો આપણી ફર્સ્ટ 2 લેયર છે એમાં આપણે કેવું બેકકોમિંગ જોઈશે? કેવું બેકકોમ? હેવી બેકકોમિંગ. યસ, તો 90 ડિગ્રી એન્ડ હેવી બેકકોમિંગ. જે પણ બેકકોમિંગ તમે કરો છો એ પૂરેપૂરું રૂટ સુધી લઈને આવવાનું છે. ઓકે, હવે તમને નીડ છે કે મારે બેકકોમ હજી કરવું છે તો ફરીથી ફૂલ બેકકોમિંગ એન્ડ રૂટ સુધી. બેકકોમને લોક કરવા માટે હાર્ડ સ્પ્રે પ્રોપર. નેક્સ્ટ લેયર હોરિઝોન્ટલ. સેમ 90 ડિગ્રી એન્ડ ફૂલ બેકકોમિંગ. ફૂલ બેકકોમિંગ કરીશું. જે પણ બેકકોમ કરો છો પૂરેપૂરું બેકકોમ રૂટ સુધી આવવું જોઈએ. ઓકે, જો આ બેકકોમને અહીંયા છોડી દેશો તો અહીંયાથી શું થઈ જશે? ફ્લેટ લુક આવશે. ઓકે, જે રૂટ્સમાંથી તમને બાઉન્સ જોઈએ છે એ નહીં આવે. આ બધાને પ્રોબ્લેમ થાય જ છે જ્યારે તમે બુફોન ક્રિએટ કરો છો તો ફ્રન્ટમાંથી ફ્લેટ લુક અને પછી બાઉન્સ ક્રિએટ થાય છે ને? હા, તો એની માટે તમારે જે પણ બેકકોમ કરો છો પૂરેપૂરું રૂટ સુધી લઈને જવાનું છે અને પછી હાર્ડ સ્પ્રે. થર્ડ લેયર. સાયલેન્ટ કરી દો. થર્ડ લેયર. ફર્સ્ટ એન્ડ સેકન્ડ લેયર હતા એ કયા ડિગ્રી પર કર્યા હતા આપણે? 90 ડિગ્રી. હવે જે થર્ડ લેયર છે એને 180 ડિગ્રી પર હોલ્ડ રાખીને 180 પર હોલ્ડ રાખીને કરીશું બેકકોમિંગ. હવે આમાં કયું બેકકોમ કરીશું? કેટલું કરીશું? મીડિયમ. જે પહેલા કર્યા હતા એમાં ફૂલ બેકકોમ કર્યા હતા. હવે મારી ફિનિશિંગ લેયર આવશે તો હું મીડિયમ બેકકોમ કરીશ. ઓકે, હાર્ડ સ્પ્રે. જે પણ બેકકોમ રૂટ સુધી આવી જાય એના પછી લાસ્ટ 2 લેયરમાં એ યાદ રાખવાનું છે બેકકોમ થઈ ગયા પછીની જે લેયર છે એને ફિનિશિંગ આપી દઈશું. ઓકે, બેકકોમ થઈ ગયા એના પછીની જે લેયર છે એને ક્લીન કરી દઈશું. ઓકે, હવે આવશે લાસ્ટ લેયર ફિનિશિંગ લેયર. ફિનિશિંગ લેયર ઓલવેઝ બ્રોડ હોય છે. જ્યારે તમે એક લેયરની સાથે બેકકોમિંગ કરશો તો ઇક્વલ નહીં થાય. બરાબર છે? તો એની માટે 3 પાર્ટ્સમાં ડિવાઈડ કરીને બેકકોમિંગ કરીશું. 3 પાર્ટ્સ કરવા માટે મિડલમાં બોક્સ પાર્ટિંગ અરેન્જ કરીશું. રાઈટ એન્ડ લેફ્ટ સાઈડના સેક્શનને ડાઉન સાઈડ રાખીને મિડલમાં બોક્સ પાર્ટિંગ. આ બોક્સ પાર્ટિંગને સેમ 180 ડિગ્રી પર હોલ્ડ રાખીને એકદમ નોર્મલ બેકકોમ. રૂટ્સમાં નોર્મલ બાઉન્સ જોઈએ છે આપણે તો બેકકોમિંગ.
જો મેં કોમને અહીંયાથી જ કરીને બેક કોમ લીધું છે, અહીંયા હોલ્ડ કરીને બેક કોમ કર્યું છે. ઓકે, તો અહીંયા નોર્મલ બેક કોમ જ રહેશે. એન્ડ હાર્ડ સ્પ્રે. બાકીના હેરને ફ્રેશ કરી દઈશું બેક કોમ પછીના. અને અત્યારે જે બેક કોમ કર્યું એ કયું હતું? નહીં, રૂટ્સ બેક કોમ પહેલાં 2 લેયરમાં જ થઈ ગયું. સ્લાન્ટ બેક કોમ. કોમને સ્લાન્ટ રાખીને જે બેક કોમિંગ કરશો તો ફિનિશિંગ લેયર જે છે તમારી ફિનિશિંગ વાળી થશે અને બેક સાઈડના હેરમાં જ ખાલી બેક કોમિંગ થશે. ઓકે, તો આને કહીશું સ્લાન્ટ બેક કોમિંગ. સેમ રાઈટ એન્ડ લેફ્ટ સાઈડ બેક કોમ કરશું. હાર્ડ સ્પ્રે. રાઈટ એન્ડ લેફ્ટ સાઈડ નોર્મલ બેક કોમિંગ. અત્યાર સુધી મેં કયો સ્પ્રે યુઝ કર્યો? હાર્ડ સ્પ્રે. બેક કોમિંગને લોક કરવા માટે હાર્ડ સ્પ્રે યુઝ કર્યો. તો હવે ફિનિશિંગ લેયર પર આપણે સાઇન સ્પ્રે યુઝ કરીશું ફિનિશિંગ લાવવા માટે. તો જે પણ ડ્રાયનેસ છે એને કંટ્રોલ કરવા માટે સાઇન સ્પ્રે. જે ફિનિશિંગ લેયર છે એની ઉપર તમારે સ્લાન્ટ કોમની સાથે કોમ કરવાનું છે. જ્યાં સુધી ફિનિશિંગ નથી આવતું ત્યાં સુધી તમારે કોમ કરીને ફિનિશિંગ લાવવાનું છે. સાઇન સ્પ્રે. ફિનિશિંગ લેયર કમ્પ્લીટ. હવે આને કરીશું લોક. મોસ્ટલી બધાને પ્રોબ્લેમ થાય છે કે બુફન તો બહુ પરફેક્ટ કરી લો છો બટ જ્યારે તમે લોક કરો છો ત્યારે એનો કર્વ ચેન્જ થઈ જાય છે. ઓકે, તો એની માટે સૌથી પહેલાં આ રીતે હોલ્ડ કરીશું આપણે એન્ડ ફિંગર અને થંબથી બંને આઉટર કોર્નર લોક. ઓકે, બીજા હેન્ડથી હોલ્ડ એન્ડ બિગ સાઇઝના બોબી પિનથી લોક. ઓકે, હાર્ડ સ્પ્રે. બોબી પિનને લોક કરવા માટે પ્રોપર હાર્ડ સ્પ્રે. હવે આપણે ફ્રન્ટ વેરિએશન ક્રિએટ કરીશું. સાઇડ પાર્ટિંગ કરવા માટે આઈબ્રોના મિડલ પોઈન્ટથી સાઇડ પાર્ટિંગ. આઈબ્રોના મિડલ પોઈન્ટથી સાઇડ પાર્ટિંગ. and zigzag section. C section S wave ક્રિએટ કરવા માટે C section સેપરેટ કરીશું
આઈબ્રોના મિડલ પોઈન્ટથી જે આપણે ડાયગનલ સેક્શન લીધો છે ત્યાંથી જ સી સેક્શન, સ્ટીલ ક્લિપ, સ્ટીલ ક્લિપથી હોલ્ડ, સાઇન્સ સ્પ્રે, ડાયગનલ સેક્શન, આઈબ્રોના મિડલ પોઈન્ટથી ડાયગનલ સેક્શન, ફ્રન્ટમાંથી બાઉન્સ ક્રિએટ કરવા માટે બેક સાઈડથી ડાયગનલ સેક્શન લઈને બેક કોમિંગ કરીશું, સ્ટીલ ક્લિપ, દેખાય છે બધાને? ઓકે, આ રીતે ડાયગનલ સેક્શન, ઓકે, ક્રોસ, બેક સાઈડથી પણ ડાયગનલ સેક્શન, ફ્રન્ટમાંથી બાઉન્સ ક્રિએટ કરવા માટે એન્ડ નોર્મલ બેક કોમ, રૂટ્સમાં હાર્ડ સ્પ્રે, સેમ diagonal section, normal back combing and hard spray. જે પણ તમે બેકકોમ કરો છો પૂરેપૂરું રૂટ સુધી આવવું જોઈએ. જો આ બેકકોમ અહીંયા રાખશો તો રૂટ્સમાંથી જે બાઉન્સ આવવું જોઈએ ત્યાં નહીં આવે, બેક સાઈડમાં બાઉન્સ આવશે, પાછળની સાઈડ. બેકકોમિંગ એન્ડ હાર્ડ સ્પ્રે. લાસ્ટ ફિનિશિંગ લેયર થીક રાખીશું, જાડી રાખીશું અને બેકકોમ નોર્મલ. સાઇડ સ્પ્રે. ફિનિશિંગ લેયર પર સાઇન સ્પ્રે એપ્લાય કરીશું એન્ડ કોમ. ઓકે, ફિનિશિંગ લેયરને ક્લીન કરીશું કોમથી. હવે અહીંયા કરીશું ટ્વિસ્ટિંગ ટેકનિક. જ્યારે પણ તમારે ટ્વિસ્ટિંગ ટેકનિક યુઝ કરવી છે તો ઓલવેઝ 2 ફિંગરથી સેક્શન અરેન્જ, ઓકે, એન્ડ 1 ટ્વિસ્ટ. જે પણ ટ્વિસ્ટ લો છો એ પ્રોપર ઇયર ટુ ઇયરના સેક્શનની જોડે રહેશે, બુફરની ઉપર નહીં. બધાની મોસ્ટલી એ જ પ્રોબ્લેમ થાય છે કે બુફન કર્યું છે એની ઉપર ટ્વિસ્ટ. ઓકે, તો આ પ્રોબ્લેમ ના થવી જોઈએ. સેમ ફરીથી વન ટ્વિસ્ટ, ટેલકોમ 10 નંબર, ઓકે. 10 નંબરની યુપિન્સથી સેક્શન હોલ્ડ કરીશું એન્ડ સ્ટીલ ક્લિપ. ઓકે, આનાથી તમારા હેન્ડ્સ ફ્રી થઈ જશે અને તમે પુલિંગ ટેકનિક ઇઝીલી કરી શકશો. 10 નંબરની છે માર્વેકમાં 10 નંબર આવે છે એ છે, એનાથી હોલ્ડ કરીને સ્ટીલ ક્લિપ. હવે કરીશું આપણે પુલિંગ ટેકનિક. હાર્ડ સ્પ્રે. પુલિંગ ટેકનિક કરવા માટે 2 ફિંગરથી બેલેન્સ અને ફિંગર અને થંબથી કરીશું પુલિંગ.
ઓકે, તો તમે જુઓ હું કઈ રીતે કરું છું. ડાઉન સાઈડ જુઓ. 2 ફિંગરથી બેલેન્સ એન્ડ રૂટ્સમાંથી પુલિંગ. ઓકે, સેમ રૂટ્સમાંથી પુલિંગ એ તમારી ગાઈડલાઈન છે. જે પણ તમે ફર્સ્ટ પુલ કરો છો રૂટ્સમાંથી એ તમારી ગાઈડલાઈન છે, એને ફોલો કરવાની છે એન્ડ સુધી. રૂટ્સમાંથી પુલિંગ. વન ફિંગરનો ગેપ રાખીને પુલિંગ કરીશું. ઓકે, હવે આ પુલિંગને ફિક્સ કરવા માટે આપણે હાર્ડ સ્પ્રે કરીશું. જ્યારે પણ તમે હાર્ડ સ્પ્રે અપ્લાય કરો ત્યારે જે એંગલમાં હેર છે એ એંગલથી જ હાર્ડ સ્પ્રે યુઝ કરવાનો છે, એ પણ હાફ પંપની સાથે, આ રીતે નહીં. ઓકે, હાફ પંપ એન્ડ ફિનિશિંગ, ફિંગરથી ફિનિશિંગ આપીશું. Pins. ઓકે, હવે જે ટેમ્પલ એરિયાના હેર છે એને કનેક્ટ કરીશું આની સાથે. ભલે પડી. ફ્લિપ્સ અરેન્જ કરીશું એન્ડ સેક્શનને કરીશું મર્જ. હાર્ડ સ્પ્રે, સોરી સાઇન સ્પ્રે એન્ડ કોમ કરીને સેક્શન મર્જ. ઓકે, ફરીથી વન ટ્વિસ્ટ, હોલ્ડ, સેક્શન હોલ્ડ એન્ડ ટ્વિસ્ટ. હાર્ડ સ્પ્રે, પુલિંગ ટેકનિકને લોક કરવા માટે હાર્ડ સ્પ્રે. સાઇન સ્પ્રે. વન ટ્વિસ્ટ એન્ડ પુલિંગ. ઓકે, 10 નંબર. નંબરના યુપિન્સથી હોલ્ડ. હવે સી સેક્શનનો વેવ્સ ક્રિએટ કરીશું. એસ વેવ. સાયન્સ એસ વેવ ક્રિએટ કરવા માટે સૌથી પહેલા સાઇન સ્પ્રે, હેર ફ્રેશ કરીશું એન્ડ કોમ. વેવ્સ ક્રિએટ કરવા માટે સ્ટાર્ટિંગમાં હેન્ડ ડાયગનલ રહેશે. ઓકે, ડાયગનલ રહેશે આ રીતે હેન્ડ એન્ડ રૂટ્સમાંથી પુલિંગ થશે. ઓકે, રૂટ્સ પુલિંગ એન્ડ એને લોક કરવા માટે હાર્ડ સ્પ્રે. બોલો. હા, હલો. તો તમને અહીંયા એક બ્રધર છે, ક્યાં છે? અહીંયા આવતા જો. હા, તમારે એમાં તમારા નામ અને જે વોટ્સએપ નંબર છે તમારા એ લખવાના છે, જેથી કરીને એક ગ્રુપ ક્રિએટ થશે જેમાં તમને કંઈ મેકઅપ, હેરસ્ટાઈલ, કંઈ બી ક્વેરી હોય એના તમે પ્રશ્ન જવાબ પૂછી શકશો. તો પ્લીઝ તમારા નામ અને વોટ્સએપ નંબર અહીંથી લખવાના સ્ટાર્ટ કરાવી દો તમે. હા, આ ભાઈ આવે છે, એમને લખી આપજો તમારા વોટ્સએપ નંબર. ડન છે? અને નેક્સ્ટ બીજા નંબરમાં પ્રિયાબેન ક્યાં ગયા? અચ્છા, પ્રિયાબેન જે તમને પાસ આપે છે
તેમાં બી તમારા નંબર ને નામ લખી દેજો કે એક અત્યારે હા તમને ગિફ્ટ જે કૂપન નીકળશે એમાંથી તમને ગિફ્ટ પ્રોવાઈડ કરશે એના માટે કરાવી રહ્યા છે, તો એમાં બી તમે લખી આપજો. ડન છે? કે એને બી ગિફ્ટ લાગશે એ ખબર નથી, પણ 4 થી 5 વ્યક્તિઓને ગિફ્ટ લાગશે. ડન છે? તો કોઈ બી બધા જે પોતપોતાના નામ છે, વોટ્સઅપ નંબર છે એ બુકમાં મેન્શન કરી આપો. થેન્ક યુ સો મચ. કન્ટિન્યુ. ઓકે. કોમ રૂટ્સમાંથી પુલ કર્યા પછી જે હેર છે એને સ્પ્રેડિંગ કરવા માટે સાઇન સ્પ્રે અને કોમ કરીને ફ્રેશ કરીશું પહેલાં તો. પછી જે એંગલમાં સ્પ્રેડિંગ કરવાનું છે તો સૌથી પહેલાં એને પ્લેસમેન્ટ આપીશું, જગ્યા આ રીતે, બરાબર. પ્લેસમેન્ટ આપીને પછી કરીશું સ્પ્રેડિંગ એન્ડ હાર્ડ સ્પ્રેથી લોક. આઈસ બંધ કરો. ફિનિશિંગ યુપિન્સ. યુપિન્સથી હોલ્ડ એન્ડ જે પણ ટ્વિસ્ટિંગ ટેકનિક કરી હતી એની સાથે કનેક્ટ કરીશું. જે બાકીના હેર વધ્યા છે, સી સેક્શનના જે હેર છે એને આની સાથે કનેક્ટ કરીને વેવ્સ ક્રિએટ કરીશું. ઓકે. કોમ કનેક્ટ એન્ડ કોમ કરીને વન ટ્વિસ્ટ એન્ડ પુલિંગ ટેકનિક. સમજાય છે બધાને? હેન્ડ્સ અપ કરો. બધાને સમજાય છે? ઓકે, ડન. હાર્ડ સ્પ્રે. જ્યારે હું હાર્ડ સ્પ્રે ક્યારે યુઝ કરું છું અને સાઇન સ્પ્રે ક્યારે યુઝ કરું છું એ તમે નોટિસ કરો, કારણ કે મોસ્ટલી બધાને એ જ પ્રોબ્લેમ થાય છે કે હાર્ડ સ્પ્રે ક્યારે કરવાનો અને સાઇન સ્પ્રે ક્યારે કરવાનો એ જ ખબર નહીં હોતી. ગમે ત્યારે સાઇન સ્પ્રે, ગમે ત્યારે હાર્ડ સ્પ્રે. પણ જ્યારે તમે હેરસ્ટાઈલ ક્રિએટ કરો છો, પુલિંગ ટેકનિક યુઝ કરો છો, ત્યારે સૌથી પહેલાં આપણે સાઇન સ્પ્રે કરીશું, કોમ કરીશું, પુલિંગ ટેકનિક કરીશું અને પછી હાર્ડ સ્પ્રે થશે. ઓકે. એન્ડ ફિનિશિંગ યુપિન્સ આની યુપિન્સ. યુપિન્સથી જે ટ્વિસ્ટ કરી છે આપણે, ઓકે, બેક સાઈડથી જે ટ્વિસ્ટનો લુક આવવો જોઈએ એ યુપિન્સથી અરેન્જ કરવાનો છે તમારે. યુપિન્સને સ્ટ્રેટ પહેલાં હોલ્ડ કરીને વન ટ્વિસ્ટ, તો એનાથી એક શેપ ક્રિએટ થશે. એન્ડ્સનો શેપ જે ટ્વિસ્ટ જેવો આવવો જોઈએ એ શેપ ક્રિએટ થશે એનાથી. યુપિન્સ એન્ડ સ્ટ્રેટ એન્ડ ટ્વિસ્ટ. ઓકે. હવે આને કરીશું લોક. બિગ સાઇઝની બોબી પિન. બિગ સાઇઝની બોબી પિનથી કરીશું સેક્શન લોક એન્ડ હાર્ડ સ્પ્રે. ઓકે. વન સાઈડ લુક ક્રિએટ થઈ ગયો છે. હવે વન સાઈડ કરીશું. કોમ. ટેમ્પલ એરિયામાં બાઉન્સ ક્રિએટ કરવા માટે 2 પાર્ટ્સમાં ડિવાઈડ કરીને રૂટ્સમાં બેક કોમિંગ, રૂટ્સમાં આ રીતે બેક કોમિંગ, નોર્મલ એન્ડ હાર્ડ સ્પ્રે. હલો. ફિનિશિંગ લેયર પર રૂટ્સમાં નોર્મલ બેક કોમ એન્ડ હાર્ડ સ્પ્રે. સાઇન સ્પ્રે. એન્ડ ફિનિશિંગ કરીને ફરીથી કરીશું એક ટ્વિસ્ટિંગ ટેકનિક
ટ્વિસ્ટિંગ ટેકનિક યુઝ કરવા માટે ફિંગર અરેન્જ કરીશું. ઓકે, એન્ડ 1 ટ્વિસ્ટ 10 નંબર. પિંકીબેન, 2 5 આપી દો. અત્યારે કોઈ ચર્ચા નહીં. આ જે જોવાનું છે જોઈ લો પહેલાં. આ ચૂકી જશો ને, હમણાં 5 વાગી જશે, આપણે છૂટા પડી જશું. જે શીખવા આવ્યા છો નહીં શીખી શકો. સાયલેન્ટ એ જે આપે છે, જે પરચી આપે છે એ ભરીને આપજો તમે. એમાં તમને બેનિફિટ થવાનો છે. 3 ગિફ્ટ જાહેર કરશે, આપણે ડ્રો કરશું. ઓકે, હવે કશું જ બોલ્યા વગર પરચી લઈ લો. અને એક જગદીશભાઈ છે ભાવનગરથી, નીચે એમનો સ્ટોલ પણ છે. યાદ રાખજો, આજે જેટલા પણ નીચે સ્ટોલ છે બધાની બેસ્ટ ઓફરો છે. બધા નીચે વિઝિટ કરજો. હવે એક યાદ રાખજો કે સ્પોન્સર છે, કંપની છે કે સ્ટોલ છે, એ આપણા સેમિનારના એક પાર્ટનર છે. યાદ રાખજો, એ જો એ લોકો આપણે સપોર્ટ ના કરે ને તો આટલી નાની અમાઉન્ટમાં આટલું સરસ આયોજન આપણે ક્યારેય કરી શકતા નથી. બરાબર? તો જે કંઈ છે આપણે વેપારીઓ, કંપનીવાળા જે કંઈ સપોર્ટ કરે છે, બરાબર, તો એ લોકો આજે જ્યાં પણ આવો સમૂહ ભેગો થતો હોય ત્યાં બેસ્ટ ઓફર પણ આપે છે અને કંઈક નવી તમને વાત પણ જાણવા મળે છે. આજે જગદીશભાઈ આવ્યા છે, તો એ જગદીશભાઈ 13 ઓક્ટોબર એટલે લગભગ નવરાત્રિ પછી એક ભાવનગરમાં 13 ઓક્ટોબરનો એક સેમિનારનું આયોજન થયેલું છે. તો આજે જે લોકો બોમ્બેની આર્ટિસ્ટ છે, જે લોકો આજે 1500 રૂપિયાની ને 1500 રૂપિયાની જે ખરીદી કરશે જગદીશભાઈના સ્ટોલ ઉપરથી, એને 500 રૂપિયાની 13 ઓક્ટોબરની ટિકિટ ફ્રી ઓફ ચાર્જ મળશે. ફ્રી ઓફ ચાર્જ ને ટોટલી. અને 1500 પણ તમે જે પરચેસ કરશો તો ડિસ્કાઉન્ટ પણ એમાં આપશે અને 500 રૂપિયાની ટિકિટ તમને ફ્રીમાં પણ આપશે. તો જે લોકો ઇન્ટરેસ્ટેડ હોય જગદીશભાઈના સ્ટોલ ઉપર નીચે વિઝિટ લંચમાં કરી લેજો. બરાબર? જો યાદ રાખજો, મેં તમને કીધું કે કંપનીઓ હોય કે વેપારી હોય, એ તમારી સાથે બિઝનેસ કરે છે તો આવી કંઈક ને કંઈક તમને બેનિફિટો આપતા હોય છે. તો તમે આ બેસ્ટમાં બેસ્ટ ઓફર છે. ભાવનગર બોમ્બેના આર્ટિસ્ટનો સેમિનાર જે લોકો જોવા ઈચ્છતા હોય એ જગદીશભાઈના સ્ટોલ ઉપર વિઝિટ કરી 1500 રૂપિયાનું પરચેસ કરશે, એને 500 રૂપિયાની ટિકિટ ટોટલી ફ્રી ઓફ ચાર્જ મળશે. થેન્ક યુ જગદીશભાઈ. પ્લીઝ કેરી ઓન ખ્યાતિબેન. ઓકે, અવાજ ના આવવો જોઈએ પેલા અહીંયા. જો ખ્યાતિબેન પણ છે ને પ્રશ્ન પૂછશે, યાદ રાખજો, અને એનો જવાબ આપશો તો પેલી આ 2 છોકરીઓ ગિફ્ટ લઈ ગઈ ને એવી તમને પણ મળશે. તો એ જે પૂછે છે એનું એકદમ ક્લિયર તમે પરફેક્ટ જોવ. ફ્રન્ટ વેરિએશનમાં ખબર પડી બધાને? ફ્રન્ટ વેરિએશનમાં બધાને ખબર પડી? ઓકે, હવે બેક વેરિએશન એકદમ ઇઝી ટેકનિકની સાથે હું તમને શીખવાડું છું. તમે સાઇડર્સને પણ આપી શકો છો. હા બોલો. કમ્ફર્ટેબલ? ઓકે ઓકે, બેક સાઈડનું વેરિએશન સ્ટાર્ટ કરીશું. હવે બેક સાઈડના વેરિએશન કરવા માટે જે બોક્સ પાર્ટીના ઉપરના જે હેર છે એમાં મિડલનું સેક્શન અરેન્જ કરીશું અને બાકીના જે સાઈડના હેર છે એને ફ્રન્ટ સાઈડ જ રાખીશું. ઓકે, મિડલના સેક્શનમાંથી વેરિએશન આપણે અત્યારે પહેલાં બનાવીશું. સાઇન સ્પ્રે એન્ડ કોમ કરીને સ્ટાર્ટ કરીશું વેરિએશન. ઉપર જો, ઉપર. હા, રાઈટ એન્ડ લેફ્ટ સાઈડથી થોડા હેર લઈને રબર બેન્ડ મૂકી દેવો. કાંઈ હું લઈ લઈશ. સાઇન સ્પ્રે એન્ડ રબર બેન્ડ કરીશું. રબર બેન્ડ લૂઝ રાખીશું. જો વધારે ટાઈટ રબર બેન્ડ કરી દેશો તો જે તમારે પરફેક્ટ પુલિંગ ટેકનિક કરવી છે એ નહીં થાય, કે ક્રિએટ નહીં થાય ઇઝીલી. એની માટે કરીશું રબર બેન્ડ લૂઝ એન્ડ પુલિંગ ટેકનિક. બંને સાઈડ 3 લાઇન્સ ક્રિએટ કરીશું આપણે. ઓકે, હાર્ડ સ્પ્રે એન્ડ ફિનિશિંગ. સીધું જુઓ તમે.
ઉપર જુઓ, બસ. હાર્ડ સ્પ્રે કરીને પ્રોપર ફિનિશિંગ એન્ડ યુપિન્સથી લાઇન્સ અરેન્જ કરીશું. ઓકે, નેક્સ્ટ જે બાકી રહેલા નીચેના હેર છે એમાંથી 2 પાર્ટ્સ સેપરેટ કરીને અપ સાઇડ રબર બેન્ડ, પ્રોપર સાઇન સ્પ્રે એન્ડ કોમ, રબર બેન્ડ, સેમ બંને સાઈડ નોર્મલ પુલિંગ સ્પ્રેડિંગ કરીશું એન્ડ પુલ. મિડલથી સ્પ્રેડિંગ થશે એન્ડ પુલિંગ ટેકનિક. 3 વેવ્સ ક્રિએટ કરવાના છે બંને સાઈડ એન્ડ હાર્ડ સ્પ્રે, યુપિન્સ, ઓકે. સેમ હવે જે બેક સાઈડના બચેલા હેર છે, સમજાય છે બધાને? 2 પાર્ટ્સમાં જ વર્ક થઈ રહ્યું છે, એક આ રબર બેન્ડવાળા અને એક આ નીચેના પાર્ટ્સમાં. તો હવે આ જે નીચેનો પાર્ટ્સ છે એને ઇક્વલ 2 પાર્ટ્સમાં સેપરેટ કરીને અપ સાઈડ કરીશું રબર બેન્ડ, લૂઝ રબર બેન્ડ એન્ડ સ્પ્રેડિંગ. જ્યારે પણ તમે સ્પ્રેડિંગ ટેકનિક યુઝ કરો છો ત્યારે ઓલવેઝ મિડલ પાર્ટથી સ્ટાર્ટ કરવાનું છે સ્પ્રેડિંગ. ઓકે, જો સ્ટાર્ટિંગથી સ્ટાર્ટ કરી દેશું સ્પ્રેડિંગ કરવાનું તો ગેપ થઈ જશે. ઓકે, ફ્રન્ટમાં પણ જ્યારે સી સેક્શનના વેવ્સમાં સ્પ્રેડિંગ કરો તો મિડલ સેક્શનથી સ્પ્રેડિંગ સ્ટાર્ટ કરવાનું. જો અપ સાઈડના સેક્શનથી સ્ટાર્ટ કરશો શું થઈ જશે? ગેપ પડી જશે. હા, પ્રોપર હાર્ડ સ્પ્રે એન્ડ ફિનિશિંગ. જ્યારે પણ તમે ફિનિશિંગ આપો ત્યારે તમારી ફિંગર્સ એકદમ જે લાઇન્સ કરી છે એની ઉપર પ્રોપર થવી જોઈએ. જો તમે એકદમ ફિટ કરી દેશો ને લાઇન્સને તો તમારું હાર્ડ સ્પ્રેનો જે ગમ છે એ અને હેર ચોંટી જશે. આ પ્રોબ્લેમ્સ બધાને થાય છે, બરાબર? તો જે પણ તમે ફિંગર અપ્લાય કરો છો, પાસ કરો છો, એકદમ સોફ્ટ, ચોંટી ના જાય ને એ રીતે સોફ્ટ અપ્લાય કરવાનું છે. ઓકે, સેમ બેક સાઈડના હેરને 2 પાર્ટ્સ કરીને સાઇન સ્પ્રે એન્ડ કોમ, રબર બેન્ડ, જ્યારે ક્લાયન્ટના હેર ગ્રોથ વધારે હોય ત્યારે તમે ઓનલી મિડલ પાર્ટ્સની સાથે પણ વર્ક કરી શકો છો. ઓકે, અત્યારે તો હું તમને એડવાન્સ લુક બતાવું છું, પણ જ્યારે ક્લાયન્ટના હેર ગ્રોથ વધારે છે, ટાઈમ ઓછો છે, ત્યારે તમે આ જે મિડલ પાર્ટ્સનું સેક્શન મેં તમને શીખવાડ્યું છે એ જ વસ્તુ તમે અપ્લાય કરી શકો છો, ક્રિએટ કરી શકો છો. સ્પ્રેડિંગ એન્ડ પુલિંગ, હાર્ડ સ્પ્રે, પ્રોપર હાર્ડ સ્પ્રે બેબી હેર્સને કવર કરીશું એન્ડ યુપિન્સ,
હવે સાઈડના વેરિએશન ક્રિએટ કરીશું. ઓકે, સાઈડના વેરિએશન કઈ રીતે ક્રિએટ થાય છે હવે તમે બધા ધ્યાનથી જોજો. બરાબર, પ્રોપર સાઇન સ્પ્રે એન્ડ ડાયગનલ સેક્શન, ક્રોસ સેક્શન લીધું છે. બરાબર, ક્રોસ સેક્શનની સાથે સાઇન સ્પ્રે એન્ડ કોમ, સેક્શનને પ્રોપર અરેન્જ કરવાનું છે. સૌથી પહેલાં તો જે પણ તમે મિડલ પેટર્ન બનાવી છે એની સાથે કનેક્ટ કરશું સેક્શનને આ રીતે. ઓકે, એન્ડ સ્પ્રેડિંગ મિડલથી કોમ આપો. સાઇન સ્પ્રે, કોમ, પ્લેસમેન્ટ એન્ડ સ્પ્રેડિંગ. હવે આમાં કરીશું પ્રોપર લાઇન્સ. હાર્ડ સ્પ્રે, ફિનિશિંગ. લાઇન્સને પ્રોપર શેપ ક્રિએટ કરવા માટે યુપિન્સથી અરેન્જ કરીશું. યુપિન્સ આપણે અરેન્જ કરવાની છે. જ્યાં ટ્વિસ્ટિંગ ટેકનિક થાય છે ત્યાં યુપિન્સને સ્ટ્રેટ એન્ડ વન ટ્વિસ્ટ, સ્ટ્રેટ રાખીને વન ટ્વિસ્ટ. સ્મોલ સાઇઝ બોબી પિન. સેક્શનને લોક કરવા માટે સ્મોલ સાઇઝની બોબી પિનથી સેક્શન લોક કરીશું. ઓકે, જોઈ લો પ્લેસમેન્ટ જોઈ લો કે મેં બોબી પિનને બેઝની ઉપર લોક કરી છે. જે ડોનેટનો બેઝ ક્રિએટ કર્યો હતો એની ઉપર લોક કરી છે. જો તમારું બેઝ સ્ટ્રોંગ હશે તો જ આ બધી પિનઅપ રહેશે. એની માટે બેઝ સ્ટ્રોંગ જોઈશે. હાર્ડ સ્પ્રે, પ્રોપર હાર્ડ સ્પ્રે જ્યાં પિનઅપ કર્યું છે ત્યાં. નેક્સ્ટ લેયર, સાઇન સ્પ્રે, એન્ડ ડાયગનલ સેક્શન સેપરેટ કરીશું ફરીથી. કોમ, સાઇન સ્પ્રે. જે ફર્સ્ટ સેક્શનમાં લાઇન્સ ક્રિએટ કરી હતી એના જે એન્ડ્સના હેર છે બચેલા એને સાઈડમાં લઈ લઈશું નેક્સ્ટ પુલિંગ કરવા માટે. એ આપો તો. बिट्स ऊपर जो कर्ल्स कर दो અહીંયા 16 નંબરથી હલતા નહીં 2 મિનિટ.
કર્યું ને તમને લોકો એવું કહેતા છે કે ઇન્ટરનેશનલ હેરસ્ટાઈલ આપો, બરાબર? તો એમાં તમારે ઇન્ટરનેશનલનો એટલે આખી ઇન્ટરનેશનલ જેવો જ લુક આવે, યાદ રાખજો. પછી પાછા ઉપર આવી જજો. આપણે અડધો કલાકમાં પાછા ભેગા થશું. એક રેમ્પ વોક કરી લઈએ આપણે. મિત્ર મ્યુઝિક, ભાઈ મ્યુઝિક રેડી છે ને? હે ને? કયું વગાડશો ભાઈ? ખ્યાતિબેન કયું વગાડે? કહું આમને સિલેક્ટ કરેલું છે. કેમાં તે કરેલું છે? હે આ છોકરીએ સિલેક્ટ કર્યું છે કયું કે ને મને એટલે હું કહું ને. હે તોબા તોબા, તોબા તોબા. હા 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 તમે ઇયરિંગ્સ પહેરાવી દો. બોલો. ડન. તો રેમ્પ વોક પહેલા જોઈ લેવો છે. ઓકે તો રેમ્પોકમાં જેટલા બૂમ પડશે ને એને સ્વીટ રાખી છે. ઓકે ડન. એના માટે પેશન્સ શકે, બરાબર? એના માટે બુક બનાવી છે અમે. એ તમે લંચ કરીને આવશો ને એટલે હું તમને એ બધું બતાવીશ તમને. આમ મનો આવી ગયો ભાઈ. ભાઈ આ છોકરી પેલી વખત એટલી શરમાતી ને. ભાઈ એક મ્યુઝિક સ્ટાર્ટ રાખજો, બંને ઓર્ગેનાઇઝર સાથે એક મસ્ત રેમ્પ વોક ચાલુ જ રાખજો, ચાલુ જ રાખજો. જોરદાર એક તાળી. હા બૂમ પાડીને સ્વીટ મળશે. ઓકે બધા જ હાફ એન અવરમાં લંચ લઈને પાછા આવો, બરાબર? જેથી કરીને આપણો જે નેક્સ્ટ સેશન છે આપણે સ્ટાર્ટ કરીએ છીએ. ઓકે થેન્ક યુ વેરી મચ.